પોરબંદરની ચોપાટી નજીક આવેલું ગાંધી સ્મૃતિ ભવન હાલ જર્જરિત હાલતમાં જોવા મળી રહ્યું છે, ત્યારે આ સ્મૃતિ ભવનનું વહેલી તકે રિનોવેશન કરવું જરૂરી બની રહ્યું છે। પોરબંદરની ચોપાટી ખાતે વર્ષ 2007માં તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીના હસ્તે ગાંધી સ્મૃતિ ભવનનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું। ગાંધીજીની જન્મભૂમિમાં ગાંધી જન્મસ્થળની મુલાકાતે દેશ વિદેશના પ્રવાસીઓ આવતા હોય છે। આથી રાજ્ય સરકારે પ્રવાસીઓને આકર્ષવા માટે ચોપાટી નજીક અનેક વાદ વિવાદો બાદ ગાંધી સ્મૃતિ ભવનનું નિર્માણ કર્યું હતું, જેનું નરેન્દ્ર મોદીના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું। આ સ્મૃતિ ભવનના સંગ્રહાલયમાં ગાંધીજીની કેટલીક દુર્લભ તસવીરો તેમજ યાદગાર પ્રકૃતિઓ મૂકવામાં આવી છે, તો ગ્રંથાલયમાં ગાંધીજીના જીવન પર આધારિત પુસ્તકોનો સંગ્રહ કરવામાં આવ્યો છે। સ્મૃતિ ભવનના લોકાર્પણ બાદ સ્મૃતિ ભવનનું સંચાલન રાજ્ય સરકારના યુવા અને સાંસ્કૃતિક વિભાગને સોંપવામાં આવ્યું છે, પરંતુ હાલ આ ગાંધી સ્મૃતિ ભવન ફક્ત શોભાના ગાંઠિયા સમાન બની ગયું છે। સમગ્ર દુનિયા જેને વિશ્વ વિભૂતિ અને મહામાનવ ગણે છે તેવા ગાંધીજીના જન્મસ્થળ ખાતે આવેલી તેમની સ્મૃતિ ભવનની હાલત દયનીય જોવા મળી રહી છે। ત્યારે કરોડો રૂપિયા ખર્ચીને નિર્માણ કરાયેલા આ ગાંધી સ્મૃતિ ભવનના સુચારુ સંચાલન માટે સરકાર આ સ્મૃતિ ભવન ખાતે પબરતા પ્રમાણમાં સ્ટાફ અને યોગ્ય જાળવણી પણ કરે તે જરૂરી છે। આ બિલ્ડિંગના નિર્માણથી જ વિવાદિત બન્યું હતું, ત્યારે હાલ આ ગાંધી સ્મૃતિ ભવનનું બિલ્ડિંગ બિસ્માર હાલતમાં જોવા મળી રહ્યું છે। આ બિલ્ડિંગમાં ઉપલબ્ધ બેઠક વ્યવસ્થા તૂટી ગઈ છે, તો અહીં ઉપલબ્ધ કરવામાં આવેલ ગાંધી પુસ્તકાલય અને ગાંધી સંગ્રહાલયને પણ વર્ષોથી તાળા લગાવી દેવામાં આવ્યા છે। આ બિલ્ડિંગના બાંધકામથી જ વિવાદમાં આવી જતા આ બિલ્ડિંગ ક્યારેય એક ધારું ખુલ્લું રહ્યું જ નથી, જેથી હાલ આ બિલ્ડિંગ બિસ્માર હાલતમાં ફેરવાયું છે। ગાંધીના ગામમાં જ તેમના નામે બનાવેલ બિલ્ડિંગ બિસ્માર હાલતમાં જોવા મળતા ગાંધી પ્રેમીઓમાં પણ રોષ જોવા મળી રહ્યો છે। પોરબંદરની ચોપાટી પર હાલ જ્યાં ગાંધી સ્મૃતિ ભવન ઉપલબ્ધ છે, ત્યારે આ ભવન બનાવવા વર્ષો પહેલા ઉપલબ્ધ સ્કેટિંગ રિંગ તોડી પાડવામાં આવી હતી અને બાદમાં આ બિલ્ડિંગનું નિર્માણ કરવામાં આવ્યું હતું, જેથી વિવાદ ઊભો થયો હતો। પોરબંદરના ગાંધી સ્મૃતિ ભવન ખાતે વર્ષો પૂર્વે પોરબંદર નગરપાલિકા દ્વારા 3.5 કરોડ રૂપિયાના ખર્ચે ગાંધીજીના જીવન ચરિત્ર પરનો લેસર શો પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યો હતો, જે પણ વર્ષોથી બંધ થઈ ગયો છે અને આ પ્રોજેક્ટ પર પાણી ફરી વળ્યું છે। નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર।